આપ સૌને મારા નમસ્કાર. આજે જે આપની સમક્ષ મને અહીં બોલવા માટેની જે તક મળી છે એ બદલ હું આપ સૌની આભારી છું. આજે જ્યારે મારા મમ્મી 34 વર્ષની શિક્ષિકા તરીકેની સેવા બજાવીને નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે આજનો દિવસ મારા માટે ખૂબ જ વિશેષ છે અને ગૌરવભર્યો છે. મમ્મી, હું તમારી સમક્ષ આવી નથી શકી, પરંતુ તમારા માટે અહીંથી 2 શબ્દો રજૂ કરવા માંગુ છું. મારા મમ્મી એ માત્ર મા નથી, એ તો માતૃત્વની દેવી છે. ન બોલતા ન ચાલતા, જ્યારે કશું જ કરતા ન આવડે, શીખવાડતી હસીને ત્યારે માતા, જેની યતિયત ન વળે. લાલન કરે પાલન કરે, લાલન કરે પાલન કરે, અતિ પ્રેમથી પિતા સમી, એ તાતનું ઋણ વળી શાનું વળે. કહેવાય છે ને કે જ્યારે આપણે કોઈક દુઃખમાં હોઈએ, કોઈક મુશ્કેલીમાં હોઈએ, કે પછી ઘરમાં કંઈક નાની વસ્તુ મળતી ન હોય, ત્યાંથી લઈને જ્યારે આપણે જીવનમાં કોઈક અઘરી કસોટીનો સામનો કરવો પડે, ત્યારે હૈયે અને હોઠે જે સૌથી પહેલું નામ યાદ આવે એ છે માતા. ઈશ્વર બધે પહોંચી નથી વળતા, એટલે એમણે એમના સમી, એમના જેવી જ એક વ્યક્તિનું સર્જન કર્યું છે, અને એ છે માતા. કવિ બોટાદકરે લખ્યું હતું, અને આદિત્ય ગઢવીએ જે હમણાં ગાયું છે, જે આપણે બધાએ સાંભળ્યું જ હશે. મને દુઃખી દેખ દુઃખી કોણ થાતું, મને દુઃખી દેખ દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતો, મહાહેતવાળી દયાળી જ માતો. આ પંક્તિ આપણને બધું જ કહી અને બધું જ સમજાવી જાય છે. જ્યારે જ્યારે હું મારું બાળપણ યાદ કરું ને, ત્યારે સૌથી પહેલાં મને મારા મમ્મી યાદ આવે. આજે પણ એ તસવીર મારી આંખની સામે આવે. જ્યારે પરીક્ષાઓ આવતી, ત્યારે હું જ્યાં સુધી આખું પુસ્તક પૂરું ન કરું, ત્યાં સુધી મારી બાજુમાં બેસી રહેતા, અને આખરે પ્રશ્નો પૂછીને ખાતરી કરીને જ એ બાજુમાંથી ઊભા થતા. એવી જ રીતે એમણે મને બધી જ પરીક્ષાઓ માટે તૈયારી કરાવી છે. આજે હું અને મારો ભાઈ સારી રીતે અભ્યાસ કરીને જીવનમાં સફળતા મેળવી શક્યા છે, એ ફક્ત ને ફક્ત મારા મમ્મી અને પપ્પાના જે સાથ સહકાર અને સમર્પણ છે એના લીધે જ શક્ય બન્યું છે. જો હું મારા મમ્મીને રાણી લક્ષ્મીબાઈની સાથે સરખાવું ને, તો કંઈ જ ખોટું નથી. જ્યારે મારા પપ્પા બીમારી સામે લડી રહ્યા હતા, ત્યારે મને મારા મમ્મીના એક અનોખી શક્તિના જ દર્શન થયા. મારા મમ્મી પિતાની સેવાની સાથે સાથે સ્કૂલની જવાબદારીઓ પણ સંભાળતા, અને સાથે સાથે મારા અને મારા ભાઈના અભ્યાસની કાળજી પણ રાખી હતી. પપ્પાના ગયા પછી પણ આજ સુધી એમણે એક નાની વસ્તુની ખોટ પણ અમને પડવા દીધી નથી. એમણે એકલા હાથે પિતા અને માતા બંનેની ફરજ નિભાવી છે. જ્યારે એ સમયની વાત છે કે જ્યારે મારે વિદેશ મારા ફ્યુચર કેરિયર માટે જવાની ઈચ્છા હતી, અને હું સંકોચાતી હતી કે મમ્મીની સમક્ષ કઈ રીતે રજૂ કરું. જ્યારે મેં મમ્મીને કહ્યું, ત્યારે મમ્મીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મને કહ્યું કે મારા આશીર્વાદ તમારી સાથે છે, તમે આગળ વધો. આજે પણ મમ્મીના એ શબ્દો મારા માટે આશીર્વાદ સમાન છે. મમ્મીએ મને ડગલે અને પગલે એટલો સાથ સહકાર અને મોટિવેશન આપ્યું છે કે આજે હું જે કંઈ પણ છું, જ્યાં પણ છું, એ ફક્ત ને ફક્ત એમના કારણે જ છું. પહેલેથી જ મમ્મીને બાળકોના શિક્ષણ માટે ખૂબ જ કરુણા, શ્રદ્ધા અને સંયમથી શિક્ષણ પૂરું પાડ્યું છે. મમ્મીએ માત્ર બાળકોને પાઠ નથી શીખવાડ્યા, એમણે તો જીવન જીવવાની કળા પણ શીખવાડી છે.
આજે પણ મને યાદ છે કે જ્યારે મમ્મી સ્કૂલથી થાકીને આવતા અને રાત્રે મોડે સુધી 1-2 વાગ્યા સુધી પણ એમના રજિસ્ટરો બનાવતા, પેપર ચેક કરતા, બીજા દિવસના પાઠની તૈયારીઓ કરતા અને હંમેશા બાળકો માટે શું શ્રેષ્ઠ છે એ અંગે વિચારો કર્યા કરતા. એમનું જે શિક્ષણ માટેનું સમર્પણ છે એ એમણે માત્ર એક ફરજની જેમ નથી નિભાવ્યા, એમણે એક એમની હૃદયની ભાવનાની રીતે જ નિભાવ્યા છે. જ્યારે એમને મુખ્ય શિક્ષિકાની પદવી મળી ત્યારે એમને જે એમના સ્કૂલના જે સ્ટાફ તરફથી ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે, જેમના કારણે મમ્મી એ પદવીની ફરજો પણ સારી રીતે નિભાવી શક્યા છે. તો મમ્મીના વતી હું શાળાના જે તમામ શિક્ષકો જેવા કે નિર્વિસાબેન, પલ્લવિકાબેન, ધર્મિનાબેન, નેહલબેન, એમના એસએમસીના સભ્યો, ગામના સરપંચ અને ગામના વડીલો અને મહાનુભાવો કે જેમણે એમને સાથ સહકાર આપ્યો છે, એમનો હું આભાર માનું છું. અને લાસ્ટમાં જે મારા પપ્પા પણ એક શિક્ષક રહ્યા છે અને એમને એક ખૂબ જ પ્રિય પંક્તિ હતી એઝ અ શિક્ષક, અને એ પંક્તિ એમણે શિક્ષક દિવસ પર લખી હતી, જે હું આપ સૌની સમક્ષ રજૂ કરવા માંગુ છું. હું એક શિક્ષક છું, કક્કો શીખવાડીને તમને કલેક્ટર બનાવું, પાટીમાં પેન ચલાવતા અને આકાશમાં પ્લેન ચલાવતા શીખવાડું, માટીમાં રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવવું, પીછી પકડાવી પડવાળમાં ચિત્રકાર બનાવવું, નખ અને વાળ કાપીને તંદુરસ્તી આપનાર ડૉક્ટર બનાવવું, ઢોલક ખંજડી બજાવતા તમને સંગીતકાર બનાવવું, પ્રયોગોથી કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવવું, હું ગમું જો તમને તો મારા પ્રતિબંધ જેવા શિક્ષક બનાવવું, હું ગમું જો તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવવું, અને જો તમારે કંઈ બનવું જ ના હોય તો પણ તમને માનવી તો બનાવવું જ, કારણ કે હું એક શિક્ષક છું. અને આખરે હું એટલું જ કહીશ કે મમ્મી, મને જો ભવિષ્યમાં ફરીથી જન્મ લેવાની તક મળે તો હું ઈશ્વરને એક જ પ્રાર્થના કરીશ કે હું જેટલી વાર જન્મ લઉં, ફક્ત ને ફક્ત તારા કોખે જ મને જન્મ મળે અને આજ સાથે આપનું નિવૃત્તિ પછીનું જીવન ખૂબ જ આનંદભર્યું, ખૂબ જ સુખભર્યું અને આરોગ્યમય રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરીશ. થેન્ક યુ.